અને ઉનાળાના સમયમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને એમાં પણ રાજકોટમાં પાણીની તંગી સર્જાતી હોય છે। આ દર વર્ષની સમસ્યા છે। ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટરે એક મોટો નિર્ણય લીધો છે અને પાણીની તંગીને પહોંચી વળવા માટે એક એક્શન પ્લાન બનાવ્યો છે। 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે। ટેન્કરોની જવાબદારી ડેપ્યુટી કલેક્ટરને સોંપાઈ છે। 20 ગામોને આઈડેન્ટિફાઈ કરીને એક યાદી તૈયાર કરી છે। પાણી સમિતિની બેઠકમાં કલેક્ટરે આદેશ કર્યો છે કે આ 20 ગામોને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, મુખ્યત્વે કયા ગામોનો સમાવેશ થાય છે અને બીજી વસ્તુ એ કે રાજકોટ જિલ્લામાં પણ એટલે કે શહેરમાં પણ આ પ્રકારની સમસ્યા તો સર્જાતી જ હોય છે, તો શું આ બેઠકમાં શહેર અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે? બિલકુલ, હાલ રાજકોટ જિલ્લા કલેક્ટર જે છે તેમના દ્વારા આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તેમની અંદર ઉનાળામાં જે પાણીની તંગીને પહોંચવા એક્શન પ્લાન જે છે તે બનાવવામાં આવ્યો છે। ગુરુવારે બેઠક મળતી હોય છે ને તેમની અંદર આ પ્રકારે એક્શન પ્લાન જે છે તે નક્કી કરાયો છે। 20 ગામોમાં ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે તેવી જાહેરાત જે છે તે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા કરવામાં આવી છે। ટેન્કરો શરૂ કરવાની જવાબદારી જે છે તે ડેપ્યુટી કલેક્ટરને સોંપવામાં આવી છે। આજુબાજુના જે ગામો આવેલા છે, માધાપર, પડદરી સહિતના જે ગામો છે કે જ્યાં અનેક વિસ્તારો કોર્પોરેશનની અંદર આવી રહ્યા છે પરંતુ ત્યાં હજુ પાઇપલાઇન ન પહોંચી હોય અને ત્યાં પૂરતું પાણી ન મળી રહેતું હોય તે ગામોની અંદર ટેન્કર પહોંચાડવાની દરખાસ્ત ન આવી છતાં પણ 20 ગામોને આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને તેમની યાદી તૈયાર કરવામાં આવી છે અને પાણીની સમિતિની જે બેઠક મળી હતી તેમાં કલેક્ટર દ્વારા આ બાબતે નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આભાર મયુર તમામ વિગતો માટે।